ડાયમંડ નગરી, ટેક્સટાઇલ નગરી તરીકે ઓળખાતું સુરત શહેર હવે ગુનાખોરીની નગરી બની રહ્યું છે। હત્યા, લૂંટફાટ, ચોરી અને દુષ્કર્મના ગુના એક પછી એક સામે આવી રહ્યા છે અને આવી જ એક હત્યાની ઘટના સુરતમાં બનવા પામી છે। માર્કેટમાં સફાઈનું કામ કરતો સરદાર નામનો કર્મચારી હતો। તેના પર આરોપી મુકેશને શંકા હતી કે સરદાર તેની પત્ની સાથે વાતચીત કરતો। આ શંકાને આધારે મુકેશ ગુસ્સે ભરાયો હતો અને એસટીએમ માર્કેટમાં સીધો જઈ સરદાર પર ચપ્પુ વડે હુમલો કરી ફરાર થઈ ગયો। ગંભીર રીતે ઘાયલ સરકારને તરત જ સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ ટૂંકી સારવાર બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। સલાબતપુરા પોલીસને ઘટનાની જાણ થતાં જ હત્યાનો ગુનો નોંધ્યો અને આરોપી મુકેશને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો। સંબંધની શંકાએ એક નિર્દોષનું જીવન લઈ લીધું। સુરત શહેરમાં વધતા ગુના વચ્ચે આ બનાવે ફરી એકવાર શહેરની કાયદા અને વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઊભા કર્યા છે। સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે વિનોદભાઈ ચૌહાણ, એને ફરિયાદ આપેલ કે પોતાનો પિતરાઈ ભાઈ છે સરદાર, એ જે એસટીએમમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો, એને મુકેશ નામના આરોપીએ હુમલો કરી અને છરી મારેલ છે। જે સંબંધે એને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરેલ છે, જ્યાં એને મરણ જાહેર કરેલ। જે સંબંધે પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલ અને આ જે આરોપી છે મુકેશ, એની ધરપકડ કરેલ છે। આ મુકેશ છે એને એવી શંકા હતી આરોપીને કે પોતાના ભાઈનો જ્યાં વ્યભિચાર કે સંબંધ કરેલ છે એ સ્ત્રી સાથે મરણ જનાર છે એ એની સાથે સંપર્કમાં હતો કોઈ પણ રીતે, એવી શંકા રાખી અને આ ઝઘડો થયેલો અને ઝઘડાના પરિણામ સ્વરૂપ આ ખૂનનો બનાવ બનવા પામેલ છે। ડાયમંડ સિટી, ટેક્સટાઇલ સિટી તરીકે ઓળખાતા સુરતની અંદર હત્યા, લૂંટફાટ, ચોરી, મારામારી, દુષ્કર્મ જેવી ઘટનાઓ સામાન્ય બની ચૂકી હોય તેવા એક બાદ એક ઘટનાઓ સુરત શહેરમાં બની રહી છે। વાત કરવામાં આવે તો સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારની અંદર એસટીએમ માર્કેટ ખાતે સફાઈ કર્મચારી દ્વારા છે એક મહિલા સાથે જે વાતચીત કરતા હોવાની શંકા રાખી તેની સરદારની છે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મુકેશ છે તે ફરાર થયો હતો। ત્યારબાદ છે તે સરદારને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। ટૂંકી સારવાર બાદ છે તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સલાબતપુરા પોલીસ છે તે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ પ્રશ્ન એ ઉદ્ભવી રહ્યો છે ટેક્સટાઇલ નગરી, ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરત શહેરમાં હત્યા, લૂંટફાટ, ચોરી જેવી ઘટનાઓ છે તે સામાન્ય બની ચૂકી હોય તેવા એક બાદ એક ઘટના સુરત શહેરમાં બનવા પામી રહી છે। ત્યારે સલાબતપુરા પોલીસ દ્વારા છે આરોપીને જે ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।